નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગત રાત્રે રાજકોટ ગેમ ઝોન જેવી દુર્ઘટના વડોદરા શહેરમાં પણ બનતા રહી ગઈ હતી, જેમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે રોયલ મેળામાં એક રાઇડના દરવાજા અચાનક જ ખુલી જતા 4 જેટલા બાળકો ફંગોળાઈ ગયા હતા. સદનસીબે આ બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના વિશ્વામિત્રી બ્રિજ નજીક અવધૂત ફાટકની સામે આવેલી ગાયકવાડી જગ્યામાં છેલ્લા કેટલાય દિવસથી રોયલ મેળો ચાલી રહ્યો છે, જેમાં આયોજકો દ્વારા જુદી જુદી રાઇડ્સ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ્સ પણ મૂકવામાં આવ્યા છે. વેકેશનને કારણે આજે આનંદ મેળામાં વધુ ભીડ હતી. તે દરમિયાન ઓપરેટરની બેદરકારીને કારણે હેલિકોપ્ટર રાઇડ ઓવર સ્પીડિંગ થઈ ગઈ હતી. એને પ્રતાપે આ રાઇડના 2 દરવાજા ખુલી જતા 3 થી 4 જેટલા બાળકો લટકી પડ્યા હતા, જેને કારણે ભારે બુમરાણ મચી ગઈ હતી. જો કે વાલીઓએ રાઇડ રોકવા માટે ભયંકર ચીસાચીસ કરી મૂકી હતી, પરંતુ ઓપરેટર સ્થળ છોડીને ફરાર થઈ ગયો હતો. જો કે આ ફૂલ સ્પીડે ફરી રહેલી રાઇડના દરવાજા ખુલ્લા અને બાળકોના જીવને જોખમમાં જોતા જ પાણીગેટ ફાયર બ્રિગેડના સૈનિકે જાનની બાજી લગાવીને બાળકોનો જીવ બચાવ્યો હતો. સરસૈનિક દીપક ભાલિયા પણ એમના પુત્રને લઈને આનંદ મેળામાં ગયા હતા, જ્યાં આ બનાવ બન્યો હતો. સરસૈનિક દ્વારા રાઇડના વાયરો ખેંચી નંખાતા રાઇડ રોકાઈ ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. આજે રાઇડ ચાલતી હતી હેલિકોપ્ટરની, હવે એમાં ઓવર સ્પીડિંગ થઈ ગઈ, તો અમે ઓપરેટરને કર્યો. ઓપરેટર એકચ્યુઅલી ભાગી ગયો હતો. હવે ઓવર સ્પીડિંગ થઈ ગઈ, છોકરાઓ બધા નીચે ટપોટપ પડવા મળ્યા હતા. એટલે અમે પકડીને પછી હેલિકોપ્ટર બધા પબ્લિકે પકડીને પછી વાયર ખેંચીને રાઇડ બંધ કરીને છોકરાઓને લઈ લીધા. કેટલા છોકરા પડ્યા અંદાજે? 3-4 છોકરા પડ્યા. કોઈને કંઈ નુકસાન થયું? બધાને કેબી માર વાગ્યો છોકરાઓને. કેટલા વર્ષના બાળકો હતા? 3-4 વર્ષ, 4 વર્ષના. અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવની જાણ થતાં જ એડિશનલ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ, ડીસીપી અભય સોની સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર રાજકોટના નિલેશ તુરખિયા દ્વારા પરમિશન લેવામાં આવી હતી. જો કે જે રાઇડમાં દુર્ઘટના સર્જાઈ હતી એ હેલિકોપ્ટર રાઇડની પરમિશન હતી કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આધારભૂત માહિતી અનુસાર જો આ અંગેની પરમિશન નહીં હોય એવા સંજોગોમાં આયોજકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે. છોકરાને રાઈડમાં બેસાડ્યા હતા, તો એ ભાઈ ખબર નહીં ફૂલ સ્પીડ કરી દીધી એકદમ રાઈડની, તો છોકરા પછી ચાલુ રાઈડમાં પડવા માંડ્યા. દરવાજા પણ ખુલી ગયા, છોકરા ચાલુ રાઈડમાં પડ્યા. કેટલા બાળકો પડ્યા હશે નીચે અંદાજે? લગભગ આ પહેલો પડ્યો, પછી એના પછી બીજા 2-3 પડ્યા. બાળકને કંઈ વાગ્યું છે? અને અહીંયા માથામાં થોડું વાગ્યું છે. કોઈ મોટી જાનહાની નથી થઈ? ના, એવું નથી, પણ આ પડ્યા ચાલુમાં. અહીં કંઈ બીજું હોત ને વાગે એવું સાધન, તો છોકરાને વાગી જતું. કેટલા છોકરા પડ્યા અંદાજે? 4 જેવા પડ્યા છે બધા. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.